ઉનાળાની કડકડતી ઠંડી શરૂ થતાં જ દક્ષિણ ગુજરાતમાં ઉંબાડિયાની સિઝન શરૂ થાય છે, જેમાં સુરતના લોકો ખાસ 3 દાણાવાળી પાપડી સાથે શક્કરિયા, રતાળુ, મકાઈ જેવા શાકભાજીને ખાસ પ્રકારની વનસ્પતિની વચ્ચે માટીના ઘડામાં ઉંબાડિયું તૈયાર કરે છે. ઉંબાડિયાને ધાણા અને લીલા મરચાંની ચટણી સાથે ખવાય છે. માટીના ઘડાના ફરતે સૂકા છાણથી આગ પ્રજ્વલિત કરવામાં આવે છે. ઉંબાડિયું એ વરાળથી તૈયાર થાય છે, જેને ધાણા અને લીલા મરચાંની ચટણી સાથે લોકો મજાથી ખાય છે. સુરતનું પ્રખ્યાત ઉંબાડિયું ખાવા લોકો દેશ વિદેશથી આવે છે. ઉંબાડિયાનું ચલણ એટલું બધું વધી ગયું છે કે નાનોમાં નાનો માણસ ત્યાં ફેમિલીમાં કોઈ પણ વ્યક્તિ હોય એને ઉંબાડિયું અત્યારે ચલણમાં વાવી ગયું છે. હવે ઇલેક્ટ્રોનિક માધ્યમ છે, મોબાઈલ ખોલે એટલે ઉંબાડિયું જ દેખાય, એટલે એના લીધે પણ એટ્રેક્શન વધી ગયું કે ઉંબાડિયું છે શું. ઇન્સ્ટાગ્રામે ખોલો એટલે સીધું ઉંબાડિયું જ દેખાય. એમાં ખાસ કરીને અમારો ઉષાબેનનું ઉંબાડિયું ખૂબ પ્રચલિત છે, ગ્રાહકોનો પ્રેમ છે, ચાહકો સાથે ગ્રાહકો પણ અમને મળ્યા છે. ઉંબાડિયું શિયાળામાં બને છે 4 મહિના અને એ શરીરના માટે સારું છે, હેલ્ધી છે, કોઈ નુકસાનકારક નથી. એ માટલામાં પકાવીએ છીએ. બહુ જ ટેસ્ટી ઉંબાડિયું છે. આઈ જસ્ટ લેન્ડેડ ડે બિફોર યસ્ટરડે, પણ આઈ વોઝ જસ્ટ વેઇટિંગ ટુ ઈટ ધીસ. તો હું આજે એકદમ જ ખાવા માટે આવી ગઈ અને હજી પણ મારો 1 વીકનો પ્લાન છે રહેવાનો અને હું હજી 2 વાર ખાવા આવવા માટે ઈચ્છું છું.